સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને 11 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપીને ગોવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરમાં સાયબર છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓને ગોવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને પોતે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું જણાવીને ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ ફરિયાદીને વર્ષ 2021 થી 2023 દરમિયાન લેવામાં આવેલી પોલિસીઓના નામે લાલચ આપીને કહ્યું હતું કે કેટલીક પોલિસીના રૂપિયા પરત મેળવવાના બાકી છે. આરોપીઓએ અલગ અલગ ચાર્જના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 11,03,495 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો, જેના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ત્યારબાદ સુરત પોલીસની ટીમ ગોવા ખાતે પહોંચી હતી અને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં મુઝાહિમ સહિતના શખ્સોની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ બેંક એકાઉન્ટ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવીને એટીએમ અને સીડીએમ દ્વારા રોકડ ઉપાડી અને વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી જાળ્યો હતું. આરોપીઓ લોકોને લલચાવી અને ખોટી માહિતી આપીને પૈસા પડાવતા હતા. તેના બદલામાં પોતાનો કમિશન મેળવીને બાકીના રૂપિયા અન્ય સાથીદારોને મોકલી આપતા હતા. હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે કે અજાણ્યા ફોન કોલ અને લાલચથી દૂર રહેવું જોઈએ. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટ લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. શહાદતને પણ આપણે ટીમ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યું છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેન તો ઉબર રાઈડ અને ઓલા વગેરેનું કામ કરે છે. આ આરોપીઓને અત્યાર સુધી કેટલાનો ભોગ બનાવવામાં આવ્યો? અત્યાર સુધીમાં જે આરોપીઓ છે એ લોકો અમે લોકોની સામે હાલ સુધી એક જ અકાઉન્ટ મળ્યું છે, જે ગોવાવાળો અકાઉન્ટ છે. પણ એ લોકો કાયમ રીતે આ અકાઉન્ટનું કામ કરતા હોય છે, પણ હવે તપાસમાં સામે આવશે.